નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જામનગર ડિફેન્સ એકેડમી દ્વારા આવનારી પરીક્ષા એસએસસી જીડી માટે સ્પેશિયલ જૂના પેપર ઈ પણ ટોપિક વાઇઝ અમે સોલ્વ કરવાના છીએ. તો આપણે 2019 થી લઈને 2023 સુધીના નંબર સિસ્ટમ પહેલો ટોપિક આપણે લીધી સંખ્યા જ્ઞાનના આપણે દરેક ટોપિક સોલ્વ કરશી. એમાં પહેલો છે 5:1. વિદ્યાર્થી મિત્રો નો દેખાતું તો ફરીથી હું તમને કહું છું, આ છે 5:1. a જેમ b તમને આપેલા છે 5:1, 3a + 4b અને 3a - 4b નો તમારે રેશિયો શોધવાનો છે. કાઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મલાઈ છે. શું છે આ વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન મલાઈ છે. એટલે a જેમ b તમને આપેલો છે 5:1 અને 3a + 4b upon 3a - 4b. એટલે કે a ની જગ્યાએ 5 મૂકો, b ની જગ્યાએ 1 મૂકો, a ની જગ્યાએ 5 મૂકો, 3 * 5 + 4 * 1. ફરીથી a ની જગ્યાએ 5 મૂકો, 3 * 5 - 4 * 1. 5 તેરી 15 ને 4 19 અને 5 તેરી 15 માંથી 4 જાય. વિદ્યાર્થી મિત્રો 15 ને 4 19 ને 15 માંથી 4 જાય તો 11. 19 ના છેદમાં 11. તમારો જવાબ આવશે 19:11. 19 ના છેદમાં 11. વિદ્યાર્થી મિત્રો ન સમજાણો હોય તો કોમેન્ટ કરજો. આપણે આગળ વધીએ. એસએસસી ના જૂના પેપર છે, થોડા વ્યવસ્થિત સોલ્વ કરવાના, થોડા લેવલ વાળા પણ પ્રશ્ન હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન થોડો મસ્ત હતો કે ભાઈ સંખ્યા a એ 6 અને 11 વડે 6 અને 21 વડે વિભાજિત છે. હવે તો 5a શોધો. વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? 5a શોધો. હવે તમે બીજી રીતે વિચારો કે એ સંખ્યા 6 અને 21 વડે વિભાજિત હશે. એનો મતલબ હોવો જોઈએ કે 6 એટલે શું થાય? 3 × 2. 21 એટલે શું થાય? 7 તેરી 21. ઈ સંખ્યા છે 21 વડે પણ વિભાજિત હશે અને 6 વડે પણ વિભાજિત હશે. વિદ્યાર્થી મિત્રો 21 વડે વિભાજિત હોય, 6 વડે વિભાજિત હોય, એનો મતલબ કે આપેલ સંખ્યા એ એના વિભાજ્ય હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આને તમે લખી શકો 61 × 10, આને લખી શકો 18 × 10, આને લખી શકો 21 × 10 અને આને લખી શકો 44 × 10. હવે તમે ઈ વિચારો કે ભાઈ 61 છે 21 વડે ભંગાય, 21 ના પાડામાં 61 આવે? નો આવે. એટલે આ જવાબ પણ નો હોઈ શકે. 18 21 વડે ભંગાય? નો ભંગાય. તો આ પણ જવાબ ન હોઈ શકે. 21 વડે ભંગાય? હા. વિદ્યાર્થી મિત્રો તો આ જ જવાબ હશે. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર દાખલા સોલ્વ કરવા કરતા ઓપ્શન ઉપરથી કરવા ઈઝી પડે છે. તો આપણે આગળ વધી. નો સમજાણો તો કોમેન્ટ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે, વારંવાર એસએસસી માં રિપીટ થતો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો વારંવાર એસએસસી જીડી માં રિપીટ થતો પ્રશ્ન છે કે ભાઈ 65 ને એટલે કે જે કોઈ સંખ્યા, ધારો કે સંખ્યા s છે, એને તમે 65 વડે ભાગો ને તો જવાબ શેષ 31 મળે. એટલે કે એવું કહે છે કે કોઈ સંખ્યાને તમે 65 વડે ભાગો છો ને તો શેષ 31 વધે છે. હવે ઈ જ સંખ્યા એટલે કે આપણે કઈ સંખ્યા છે? x. ઈને તમે 13 વડે ભાંગો તો શેષ શું મળે? એવો પ્રશ્ન પૂછેલો છે એસએસસી 2021 માં. તો વિદ્યાર્થી મિત્રો 65 ને તમે 31 વડે ભાગતા શેષ એટલે કે કોઈ સંખ્યાને તમે 65 વડે ભાંગો છો તો શેષ 31 વધે છે અને કોઈ સંખ્યાને 13 વડે ભાંગો તો શેષ શું વધે? આવો ઈઝી પ્રશ્ન પૂછેલો છે. કાઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, આ જે 31 આપેલા છે એને 13 વડે ભાગો. વિદ્યાર્થી મિત્રો 31 આપેલા છે એને 13 વડે ભાગો. 13 × 26 કેટલા વધ્યા શેષ? વિદ્યાર્થી મિત્રો શેષ કેટલા વધ્યા? કોમેન્ટ કરો. શેષ વધ્યા 5. તો વિદ્યાર્થી મિત્રોને આને ભાગતા શેષ 5 વધે. બસ વિદ્યાર્થી મિત્રો આ વારંવાર પ્રશ્ન પૂછાય છે, તમારે આ જ મેથડ કરવાની છે. જે શેષ વધે છે અને નવો શેષ આપેલો છે ભાંગવાનો, એને વડે ભાંગી નાખો. બસ વિદ્યાર્થી આટલો ઈઝી વેથી તમે દાખલો સોલ્વ કરી શકો છો. ન સમજાય તો કોમેન્ટ કરજો. આગળ વધી વિદ્યાર્થી મિત્રો કે નાનામાં નાની સંખ્યા છે કે જેને 8 અને 14 વડે ભાંગવામાં આવે તો શેષ ક્રમશઃ 5 અને 11 વધે. વિદ્યાર્થી મિત્રો આને તમે અલગ રીતે જુઓ. કઈ રીતે? કે ભાઈ ક્રમશઃ કીધું છે એટલે કે 8 ને 5 વડે ભાંગો શેષ કેટલા વધે છે? 3. 14 ને 11 વડે ભાંગો શેષ કેટલા વધે છે? 3. એટલે કે ભાઈ 14 ને તમે 11 વડે ભાંગો તો 11 તો 11 શેષ કેટલા વધ્યા? 3 વધ્યા ને. હું ઈ કહેવા માંગુ છું.
8 ને તમે 5 વડે ભાંગો તો 5 એકુ 5, શેષ કેટલા વધ્યા 3. એટલે કે ઇનડાયરેક્ટલી તમને એવું કીધું છે શેષ 3 વધવા જોઈએ. ઇનડાયરેક્ટલી તમને શું કીધું છે? શેષ 3 વધવા જોઈએ. આના માટે શું કરવાનું? તમે બધા જ કહેશો સાહેબ લસા લેવાના કેના? 8 અને 14 ને શું લેવાના? લસા. એમાં ભાંગો. લસા તમને શું આપે છે? લસા છે સાહેબ અમને આપે છે કે ઈ સંખ્યા એવી છે જે નાનામાં નાની સંખ્યા છે એના વડે ભંગાય છે. ધારો કે તમે 2 થી કરો તો શું આવશે? 2 ચોક 8, 7 દુ 14, 4 થી કરશો 1, 7 થી કરશો તો 1. આગળ ના? ઓકે. 4 દુ 8 અને 8 સત્તા બોલો 8 સત્તા 56 63. બસ કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. 8 સત્તા 56, 6 સત્તા 42, 6 અઠા 39. ભાઈ 6 નો પાડો નથી, 8 નો પાડો છે. 7 49, 7 અઠા 56. તો 56 વધે છે. તો આનો મતલબ એવો થયો 8 ને 14 એ 56 વડે વિભાજ્ય છે. એવી નાનામાં નાની સંખ્યા છે જે 56 વડે વિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની સંખ્યા જે 56 વડે વિભાજ્ય હોય તો આપણે શેષ કેટલા વધારવાના છે? 3 વધારવાના છે. તેમાં 3 બાદ કરી ગયો એટલે જવાબ આવે 53. એટલે કે જવાબ આવશે 53. તો એ સંખ્યા કઈ હશે? 53 હશે. વિદ્યાર્થી મિત્રો કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી લેજો. એ બધું યાદ રાખજો. જ્યારે પણ તમને એવી રીતના શેષ વધારવાના દાખલા આવે ત્યારે આપણે શું કરવાનું છે? આપણે ત્યારે એ સંખ્યાને એના વડે ભાંગવાના છે. ભાંગવાના ન કરાય પેપર પૂરું થાય નહીં. વિદ્યાર્થી શું કરવાનું? લસા લઈ લેવાના છે અને જેટલા શેષ વધે, શેષ 2 વધારવાની હોય તો આપણે -2 કરે, શેષ 3 વધારવાની હોય તો -3 કરે, શેષ 4 વધારવાની હોય તો -4 કરે. વિદ્યાર્થી ન સમજાય તો કોમેન્ટ કરજો. આગળ વધીએ. બહુ ઈઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ a + b શું આપ્યું છે? 25 અને a - b શું આપ્યું છે? 7. વિદ્યાર્થી મિત્રો a + b આપેલું છે 25, a - b આપેલું છે 7. ઘણીવાર એવું આપ્યું હોય છે ભાઈ યોગ આપ્યો છે 25 ને તફાવત આપ્યો છે 7. હવે આ તમને શું પૂછ્યું છે? ગુણોત્તર મધ્ય પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તમને શું પૂછેલું છે ગુણોત્તર મધ્ય. તો પહેલા એ સંખ્યા શોધવી પડે વિદ્યાર્થી મિત્રો. શું શોધવું પડે? પહેલા એ સંખ્યા. તો હવે ઘણીવાર જે આપણે ઘણા બધા આવું કરતા હોય છે a + b બરાબર આપેલા છે 25, a - b બરાબર આપેલા છે 7, પછી b ઉડાડે a બરાબર 25 ને 7 કેટલા થાય એવું બધું કરે. વિદ્યાર્થી મિત્રો આ કરવાનું જ નથી. શું કરવાનું છે? તમને જ્યારે તફાવત આપેલો હોય અને તમને યોગ આપેલો હોય ત્યારે આ બેનો સરવાળો કરો. આ બેનો સરવાળો કરો. 25 ને 7, 25 + 7 32 ભાગ્યા 2. એટલે કે એક સંખ્યા હશે તમારી 16. 25 માંથી 7 જાય. વિદ્યાર્થી મિત્રો બીજી સંખ્યા શું હશે? 25 - 7 માઈનસ એટલે કે 25 માંથી 7 જાય, 25 માંથી 20 જાય એટલે વધે, 25 માંથી 5 જાય એટલે વધે 20 ને 20 માંથી 2 જાય એટલે વધે 18. એટલે 18 ભાગ્યા 2 એટલે તમને બે સંખ્યા મળી ગઈ. હંમેશા મોટી સંખ્યા પૂછ્યું તો સરવાળો કરો ભાગ્યા 2 કરો એટલે મોટી સંખ્યા મળે, અને નાની સંખ્યા શોધવી હોય તો સરવાળો બાદબાકી કરો ભાગ્યા 2 કરો એટલે હંમેશા નાની સંખ્યા મળે. હવે ગુણોત્તર મધ્યક પૂછ્યું છે. ગુણોત્તર મધ્યકનો મતલબ શું થાય? √ab. શું થશે ભાઈ? √ab એટલે કે √16 × 9. 16 કેનું વર્ગમૂળ છે? 4. 9 કેનું વર્ગમૂળ છે? 3 નું. 4 તેરી 12. જવાબ આવ્યો 12. વિદ્યાર્થી મિત્રો ન સમજે તો કોમેન્ટ કરજો. થોડું સ્પીડમાં હાલે છે કે આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે. ટૂંક સમયમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે એટલે થોડું સ્પીડમાં હાલે છે. ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો કરજો. વિદ્યાર્થી શું આપેલું છે કે કોઈ આ આવડી બધી સંખ્યા આપેલી છે એને 10 વડે ભાંગવાનું છે તો શેષ કેટલો મળે? વિદ્યાર્થી મિત્રો આ શું છે? 2. આપણે ખરેખર એકમ અંક શોધવું હોય તો શું કરીશું? 3 × 2 × 5. 5 દુ 10. એનો મતલબ એવો છે કે આનો એકમ અંકમાં છેલ્લે શૂન્ય આવશે. આગળ આના એકમ અંકમાં છેલ્લે શૂન્ય આવશે, અને જો છેલ્લે શૂન્ય આવતું હોય એનો મતલબ એવો છે 10 વડે ભંગાતું, અને એનો મતલબ એવો થયો જો 10 વડે ભંગાતું હોય વિદ્યાર્થી મિત્રો તો શેષ શું બને? 0. બીજી પ્રશ્ન SSC 2021 માં પૂછાયેલો છે. આગળ વધી કે ભાઈ બહુ સારો પ્રશ્ન પૂછાયેલો છે ત્યારે CRPF 2015 માં બહુ સારો પ્રશ્ન છે. ખરેખર મજા આવે એવો પ્રશ્ન છે કે ભાઈ તમને એક સંખ્યા આપેલી છે 5√11/3 - 2√11. આ સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? એવું કહે છે કે ભાઈ આ સંખ્યા છે
x પ્લસ √11 ના સમથિંગમાં છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમારે આના માટે કન્સેપ્ટ યાદ હોવો જોઈએ કે ભાઈ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર શું થાય? a માઈનસ b, a પ્લસ b. તો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે શું કરશું? કર્ણની કરશે, એટલે કે નીચે આપેલું હોય એનું અલગ 3 પ્લસ 2√11 વડે ઉપર નીચે શું કરશે ભાઈ? ગુણાકાર કરશે. ઉપર નીચે શું કરશે? ગુણાકાર કરશે. બસ. તો નીચે શું થશે? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. કેમ કે જો a માઈનસ b, a પ્લસ b, a માઈનસ b, a પ્લસ b. એટલે નીચે તો શું થયું ભાઈ? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. એટલે કે a સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 માઈનસ 2√11 નો વર્ગ. એટલે કે વિદ્યાર્થી 2√11 નો વર્ગ, 2 નો વર્ગ 4 √11 નો વર્ગ 11, 11 44. એટલે કે 9 માંથી 44 જશે વિદ્યાર્થી મિત્રો. 9 માંથી 44 જશે કેટલા વધશે? -35. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયાથી પણ જવાબ દઈ શકો. 35 વાળો એક જ ઓપ્શન છે. જો બીજું તમે જોવો તો એમ કે શેડે ઉડતા હોય ભાઈ, ઉડે પણ 35 ના તો ગુણકમાં હોવા જોઈએ. 35 શું થાય? 7 50 35. 35 એટલે શું થાય? તો આનો ગુણક શું બને? 7 50 35. એટલે કે સેટમાં 7 આવશે કે 5 આવશે? કેમ કે સેટ તો બધેમાં આપેલા છે. ઘણી વાર સેટ ઉડી જતા હોય પણ સેટ નીચે આપેલા છે તો 7 આવે કે 5 આવે? અહીંયા પણ 7 5 નથી, અહીંયા પણ અહીંયા 7 છે પણ અહીંયા નથી. પતી ગયું. આ નથી તો જવાબ B. ધારો કે તમારે આમ નથી કરવો, સોલ્વ કરવો છે તો વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરી 5 તેરી 15, 5 દુ 10√11 વત્તા આને આની ગુણો 3√11. ફરીથી 11√11 એટલે 11 દુ, જો ભાઈ √11 * √11 એટલે 11 પૂરા, એને ગુણ્યા 2, 11 દુ 22. હવે વિદ્યાર્થી મિત્રો કઈ નથી કરવાનું. શું કરવાનું છે? √√, વાળાને ભેગા કરો, √√, વગરનાને ભેગા કરો. 15 ને 22 વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 15 ને 22 37. √, વગરનાની વાત કરો તો પ્લસ 10 ને 13 √37. એટલે કે 37 ના છેદમાં 35. ઓકે. અને 13 ના છેદમાં 35. વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ આવશે. બે જગ્યાએ થોડી મિસ્ટેક છે. જવાબ આવી ગયો -37√35 અને -13√35. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધી ન સમજાયો હોય તો કોમેન્ટ કરી લેજો અને વિડિયોને પોઝ કરીને જોઈ લેજો. તો થોડા આગળ વધીએ. કઈ સંખ્યાને 40% માંથી 40 ઘટાડી તો શેષ પર 40 વધે? ઘણી વાર એવું કહે ધારો કે s ના 40% ના 40 ઘટાડી તો જવાબ 40 આવે. આવું કરતા હોય છે ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિદ્યાર્થી ફટોફટ. તો વિદ્યાર્થી મિત્રો થોડું કોમન સેન્સ વાપરો. આ થોડીક મેથડ સાચી જ છે પણ થોડોક સમય લાગે. તમે આમ જો તો -40 ઓલી બાજુ જશે તો -80. તો s ગુણ્યા 40 બરાબર 80 ગુણ્યા 100. તો x બરાબર 80 ગુણ્યા 100 ના છેદમાં 40. 40 દુ 80 અને s હશે 200. તો તમે આ રીતે કરી શકો. તો તમે વિચારો કે ભાઈ 100 ના 40% એટલે 60. 100 ના 40% એટલે 40. એમાંથી 40 ઘટાડો તો જવાબ શું આવે? 40 વધે? ના, ન વધે. 300 ના 40% એટલે 120. 120 માંથી તમે 40 ઘટાડો 40 વધે? ના, ન વધે. 150 ના 40% 60 માંથી 40 ઘટાડો 40 વધે? ના, ન વધે. 200 ના 40% કેટલા? 80 માંથી 40 ઘટાડો કેટલા વધે? 40. વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ કરી શકો છો, નતા તમે આ રીતે કરી શકો છો. તમને જેમ સમજાય, તમને જેમ મજા આવે રીતે કરવાનું, પરંતુ સ્પીડમાં કરવાનું. કેમ કે એસએસસી જીડીમાં તમારે 1 કલાકમાં 80 પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધી કે આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ 3 ની 5 ઘાત વત્તા 3 ની 6 ઘાત વત્તા 3 ની 7 ઘાત વત્તા 3 ની 8 ઘાત ને સંપૂર્ણ કઈ રીતે ભાંગી શકે? વિદ્યાર્થી મિત્રો તમારે એક જ કામ કરવાનું છે. શું કે ભાઈ આપેલ વસ્તુ છે એમાં નાની ઘાતને કોમન કાઢી લો. કઈ છે? 5. તમે 3 ની 5 ઘાતને કોમન કાઢશો તો અહીં શું વધશે? 1. અહીંયા વધશે 3 નો 1 ઘાત નીકળી ગઈ તો 5 નીકળે એટલે કેટલા વધે? 1 ઘાત વધે. આમાંથી 7 માંથી 5 નીકળે કેટલા વધે? 2 વધે. 8 માંથી 5 નીકળે એટલે કેટલા વધે? 3 વધે. વિદ્યાર્થી મિત્રો 3 ની 5 ઘાત અહીંયા વધશે 1 3 3 નો વર્ગ 9 અને 3 ની 3 ઘાત એટલે કે 27. વિદ્યાર્થી મિત્રો 3 ની 3 ઘાત 27 ને 3
30 અને આ થયા 40, બરાબર ને? એનો મતલબ એવો થયો આ સંખ્યા છે એ કઈ વડે ભંગાય? તો 40 કેના વડે ભંગાય છે? 10 વડે ભંગાય છે. હા, તો આપણો જવાબ આવી ગયો. બસ વિદ્યાર્થીઓ, તમારે આ જ કરવાનું છે. આ જે સંખ્યા આવે એ કેના વડે ભંગાય છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અથવા એકેડમીની મુલાકાત લેજો. તમને કોઈ બી સોલ્યુશન હોય તો એકેડમીની મુલાકાત લઈ લેજો, તમારું સોલ્યુશન દૂર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ કે ભાઈ આપેલ સંખ્યાને એટલે કે 17, 30, 22, 40 માંથી કઈ સંખ્યા ઘટાડવામાં આવે? કઈ સંખ્યા ઘટાડવામાં આવે તો આપેલ સંખ્યા સમાનુપદ થઈ જાય. સમાનુપદનો મતલબ શું છે? તો એનો મતલબ એવો થાય, ધારો કે સંખ્યા ABCD છે. ધારો કે સંખ્યા શું છે? ABCD છે. સમાનુપદનો મતલબ થાય A ના છેદમાં B અને C ના છેદમાં D. કેવી થઈ જશે? A/B બરાબર C/D. આને કહેવાય સમાનુપદ. હવે તમે જુઓ તો ભાઈ A B C D એટલે કે 17 ના છેદમાં 30 બરાબર 22 ના છેદમાં 40. હવે બસ બધેમાં ઘટાડતા જાવ. ધારો કે 2 ઘટાડો 2, તો 17 માંથી 2 જાય કેટલા વધશે? વિદ્યાર્થી મિત્રો, 17 માંથી 2 જાય કેટલા વધશે? 15. 30 માંથી 2 જાય વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 28. આયા 20 અને આયા વધશે 38. આ બે હૈખું થયું? ના, નો થયું, તો જવાબ નો આવે. 5 ઘટાડો છે. શું ઘટાડો? 5. 17 માંથી 5 ઘટાડો. 17 માંથી 5 ઘટે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 17 માંથી 5 ઘટે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 17 માંથી 5 જાય એટલે 12 વધે. બરાબર છે? 30 માંથી 5 જાય તો 25 વધે. હામે 22 માંથી 5 જાય, 22 માંથી 2 જાય એટલે 20 વધે, 20 માંથી 3 જાય એટલે 17 વધે. ભાઈ આ ભેગું નો થાય, કેમ કે 12 ને 17. આ જવાબ નો આવે. બરાબર છે? 5 નો આવે. હવે 3 કરો. 17 માંથી 3 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 14 વધે. 17 માંથી 3 જાય કેટલા વધે? 14 વધે. 30 માંથી 3 જાય, 30 માંથી 3 જાય વિદ્યાર્થી કેટલા વધે? 27 વધે. સિમિલર 22 માંથી 3 જાય એટલે કેટલા વધે? 19 વધે. 40 માંથી 3 જાય 37 વધે. આ સરખું આવ્યું? નો આવ્યું. તો આ પણ નો હોઈ શકે. તો 4 સાચો જવાબ. પણ કઈ રીતે? 17 માંથી 4 જાય વિદ્યાર્થી. 17 માંથી 4 જાય કેટલા વધે? 17 માંથી 4 જાય વિદ્યાર્થી મિત્રો કેટલા વધે? જલ્દી બોલો બોલો. 14 તો 13. હા, 13 વધે. 30 માંથી 4 જાય કેટલા વધે? 26 વધે. 22 માંથી 4 જાય તો 18 વધે. 40 માંથી 4 જાય તો 36 વધે. આ સરખું આવ્યું? ના છે, દેખાતું તો નથી ભાઈ. 13 દુ 26, 18 દુ 36, 2 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 થઈ ગયું. તો જવાબ આવે 4. વિદ્યાર્થી મિત્રો, સમાનુપાતનો મતલબ થાય છે A જેમ B બરાબર C જેમ D. વિદ્યાર્થી મિત્રો, આગળ વધી એના પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આ મુજબ છે. 4 અવિભાજ્ય સંખ્યા. શું આપેલું છે? અવિભાજ્ય. ખાસ ધ્યાન રાખો. અવિભાજ્ય એટલે કે જેના કોઈ ભાગ પડતા ન હોય. 2 3 5 7 11 13 આ બધીને અવિભાજ્ય છે. એને ચડતા ક્રમમાં આવી છે. એટલે કે A સંખ્યા કરતા B મોટી હશે, B કરતા C મોટી હશે, C કરતા D મોટી આવે. હવે 3 સંખ્યાનો ગુણાકાર પ્રથમ 3 સંખ્યા એટલે કે A ગુણ્યા B ગુણ્યા C બરાબર આપેલા છે તમને 255. હવે B ગુણ્યા C ગુણ્યા D એટલે કે છેલ્લી 3 સંખ્યાનો ગુણાકાર આપેલો છે 1955. તો કાઈ ને વિદ્યાર્થી મિત્રો, પેલી તો 255 ને તમે ભાગ પાડી લો. 255 ના તમે ભાગ પાડશો વિદ્યાર્થી મિત્રો તો 5 અને 500 તો 51 50 255 અને 17 તેરી 51. બરાબર વિદ્યાર્થી? તો તમને ABC મળી ગયા. કેમ? A હશે 3, B હશે 5 અને C હશે 17. આ કેમ ખબર પડી? કાંઈ આપેલો છે ચડકા ક્રમમાં છે એટલે નાનેથી મોટી. ઓકે, હવે ચોખ્ખી સંખ્યા કઈ હશે એ શોધવા માટે કાંઈ નહીં. જો તમને બે સંખ્યા તો મળી ગઈ. કઈ? 5 ને 17. એટલે કે ભાઈ તમે વિચારો કે 5 ગુણ્યા 17 ગુણ્યા D બરાબર 1955. તો D બરાબર શું થાય? 1955 ભાગ્યા 5 ગુણ્યા 17. વિદ્યાર્થી મિત્રો, તો કાંઈ નહીં, તમે આના વડે ભાંગશો ને તો જવાબ આવશે 23. તો ચોથી સંખ્યા હશે 23. બરાબર ને? એટલે આ મળી 3, આ મળી 5, આ મળી 17, આ મળી 23. તો મોટી સંખ્યા કઈ હશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે 23. ન સમજાય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. નતર જામનગર ડિફેન્સ એકેડમીમાં મુલાકાત લે. શું કીધું? બે અંકોની કેટલી સંખ્યા 6 વડે વિભાજ્ય હોય? આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કરે કે ભાઈ એ છેલ્લી સંખ્યા શોધી લે, બે અંકની
કાઈ નહીં, હવે 6 નો હરો બોલો, 6 × 6 6 × 2 6 × 3 18, આ કેટલા 6 × 4 24, 6 × 5 30, 60 60 36, એવી રીતે તમે વધતા જાઓ તો 16 6 છેલ્લી સંખ્યા તમને મળી છે, બે અંકની કીધી છે તો 16 × 16 16 2 6 2 6 તેરી એમ 6 × 16. ઘણા વિદ્યાર્થી મિત્રો જલ્દીમાં જવાબ આપી દે 16, પણ વિદ્યાર્થી મિત્રો અહીં જોજો બે અંકની કીધી છે ને એક અંકની કાઢવી પડે. બે અંકની સંખ્યા કીધી છે તો એક અંકની સંખ્યા કાઢવી પડે. 16 માંથી 1 જાય તો વધે 15, તો જવાબ આવશે 15. 16 નો આવે. ઘણીવાર છેલ્લા પ્રશ્નમાં ઘણીવાર વિદ્યાર્થી ભૂલ કરતા હોય તો ખાસ ધ્યાન આપવું. આ પ્રશ્ન એસએસસીજી 2023 માં પૂછાયેલો છે. કે આગળ વધી, જો સંખ્યાને સંપૂર્ણ ભાંગી શકાતી હોય ને વિદ્યાર્થી મિત્રો 3 વડે, તો 3 વડે ભાંગતા ને 3 ને તમારે કી તમને ખબર હોય તો બધાનો સરવાળો કરો ને 3 વડે ભાંગાતો હોય. એટલે કે 7 + 1 + 5 અને ફૂટેથી તમે s કહી ગયો +4 + 2 + 3 + 2 + 4. આનો જે જવાબ આવે ને એ 3 વડે ભાંગાતો હોય. અને હું કીધું છે સૌથી મોટી સંખ્યા કીધી, ખાસ ધ્યાન રાખજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આનો તમે જવાબ આવે તો હવે તમે કરો 7 ને 3 10, 7 ને 3 10, 4 ને 5 ને 5 10, બરાબર ને? હાલો વેરી ગુડ. આ હું થયું 6 અને 2 8, એટલે જવાબ આવશે 28 + x. હવે આમાં મોટી સંખ્યા નીચેથી ચાલુ કરો. 28 ને 8 36, 28 ને 8 36, તો 36 શું છે ભાઈ? આ 3 વડે ભંગાય? હા ભંગાય, તો જવાબ આવે 36. હવે તમને એ નો ખબર હોય 3 વડે 36 ભંગાય છે તો કાઈ નહીં, આ બેનો સરવાળો કરો. 3 ને 6 9, 9 તો 3 વડે ભંગાય ને? હા, 3 × 2 9, 3 તેરી 9, તો 3 તેરી 9 3 વડે ભંગાતું હોય તો જવાબ ઈ સંખ્યા મોટી સંખ્યા કઈ છે? 8 3 વડે ભંગાય. વિદ્યાર્થી મિત્રો, તો એ પહેલા તમારે થોડું મારે તમારે અમારા ડિફેન્સ એકેડમી વિશે થોડી માહિતી આપવી છે કે ભાઈ ડિફેન્સ એકેડમી કઈ રીતે કાર્યક્રમ કામ કરે છે, કઈ રીતે એનું રિઝલ્ટ આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે એસએસસી માં અમારું 100% રિઝલ્ટ હતું. આર્મીમાં વિદ્યાર્થી મિત્રો તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરતા હોય તો તમને ખ્યાલ હશે કે આર્મીમાં ગયા વર્ષે પણ સૌથી બધા વિદ્યાર્થી 100% રિઝલ્ટ હતું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે આર્મીનું 100% રિઝલ્ટ હતું, તો આ વર્ષે પણ 100% રિઝલ્ટ લાવવાના છીએ. તો એના માટે 2024 ની અગ્નિવીર આર્મીની સ્પેશિયલ બેન્ચ ચાલુ થઈ જવાની છે 1લી તારીખથી. વિદ્યાર્થી મિત્રો, હા, જે વિદ્યાર્થી મિત્રોને જામનગર ડિફેન્સ એકેડમીમાં જોડાવવું હોય કે જે વિદ્યાર્થી મિત્રોને આર્મીમાં જોડાવવું હોય, અગ્નિવીરમાં જોડાવવું હોય તો એ જામનગર ડિફેન્સ એકેડમીમાં આવવાનો સંપર્ક કરજો. ગુજરાતની નહીં પૂરા ભારતની સૌથી ઓછી ફીથી અમે ભણાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ભારતની સૌથી ઓછી ફીમાં તમારે પાસ થવું હોય તો જામનગર ડિફેન્સ એકેડમીમાં જોડાજો અને તમારું ભવિષ્યને સિક્યોર કરજો. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે પણ અમારું પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ પણ સૌથી સારામાં સારું આવેલું હતું. તો પોલીસ કોન્સ્ટેબલની ન્યૂ બેન્ચ નવા આરઆર સાથે, વિદ્યાર્થી મિત્રો, નવા આરઆર સાથે, નવી ટેકનોલોજી સાથે 22/2/2024 ના રોજ અમે ચાલુ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો પોલીસ કોન્સ્ટેબલ માટે કે અગ્નિવીર માટે તો તમે જોડાઈ જાજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમારું ભવિષ્ય સિક્યોર થાય. વિદ્યાર્થી મિત્રો, આગળ વધી આપણા ચેપ્ટરમાં, તો 50 થી 80 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, આ તો બહુ ઈઝી પ્રશ્ન કહેવાય. આ તમે મને હોમવર્કમાં એટલે કે કોમેન્ટ કરજો જવાબ, શું જવાબ આવે. આવા પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો મખણ જેવા કહેવાય. આવા પ્રશ્ન સોલ્વવાના ન હોય, કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધી કે s નું ન્યૂનતમ કિંમત છે જે 5 અંક વાળી છે, કઈ છે? 7 2 5 x અને 3 9 વડે વિભાજ્ય છે. 9 વડે વિભાજ્ય હોય તો મતલબ એવો છે સંખ્યા પણ 9 વડે ભંગાવી જોઈએ. 7 ને 3 10, 10 ને 5 15 ને 17 s. આમાં શું ઉમેરી તો 9 વડે ભંગાય? 17 માં શું ઉમેરી તો 9 વડે ભંગાય? વિદ્યાર્થી મિત્રો, 17 ને 1 18, તો 17 માં 1 ઉમેરો તો આપેલ સંખ્યા છે 9 વડે ભંગાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ કે ભાઈ જો a ને b અવિભાજ્ય સંખ્યા આપેલી છે. અવિભાજ્ય સંખ્યા કેવી હોય? તમે કહેશો a વિદ્યાર્થી મિત્રો, એક ભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. ખાસ ધ્યાન રાખો. 2 3 5 7 11 13 આવડીના અનંત સુધી જતી. તો એવડીના a ને b અવિભાજ્ય સંખ્યા છે. યોગ શું ન હોઈ શકે? યોગ એટલે થાય સરવાળો.
સરવાળો, સરવાળો નહીં સરવાળો. વિદ્યાર્થી મિત્રો શું યોગ ન હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો તમે જો આપેલ ઓપ્શન 6 છે, કોઈનો સરવાળો 6 થાય? કેમ કે 6 બનવા માટે અહીંયા એક વસ્તુ આપેલી છે, a અને b સમાન ન હોવા જોઈએ. સમાન હોય તો 3 + 3 = 6 થાય. પણ e સિવાય કોઈ પણ સંખ્યાનો સરવાળો, e સિવાય કોઈ પણ સંખ્યાનો સરવાળો 6 નો થાય. કેમ કે 2 ને 3 5, હવે 2 ને 3 5 અને 5 ને 3 8. હવે મોટા બીજા બધે તો 7 થી મોટી સંખ્યા છે, એનો મતલબ એવો કે 6 થી નાની કોઈ સંખ્યા જ નથી. બરાબર છે? 6 થી નાની સંખ્યાનો હોય તો સરવાળો થવાનો જ નથી. એટલે 6 એક એવી સંખ્યા છે કે કોઈની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો 6 ન થાય. પણ આ એક કન્ડિશન આપેલી હોવી જોઈએ કે સંખ્યા કેવી સરખી ન હોવી જોઈએ. એટલે 3 + 3 શું થઈ જશે? 6. આવો પ્રશ્ન એસએસસી 2023 માં પૂછાઈ ગયેલો છે. વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત પ્રશ્ન કે ભાઈ આપેલ સંખ્યાને શું આપેલું છે? 31, 26 ની 20 ઘાત ની 21 ઘાત ની 22 ઘાત 23, 24 પછી અનંત સુધી જાય છે. તો આના વાર્તા શેષ શું વધે? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન શું એવો છે? તો શેષ શું વધે? હવે તમને વિદ્યાર્થી મિત્રો એટલું ખ્યાલ હોવો જોઈએ, અથવા તમે ખ્યાલ હશે, કેમ કે હવે તો પરીક્ષા આવવાની છે, ખ્યાલ તો હોવો જ જોઈએ. ને જો ખ્યાલ ન હોય તો જામનગર ડિફેન્સ એકેડમીનું પેજને સબસ્ક્રાઇબ કરી લેજો, તો તમને ખ્યાલ પડી જશે. શું પડશે કે એકમ અંકમાં એક ટોપિક છે કે 0, 1, 5 અને 6. આની ગમે એટલી ઘાત હોય ને તો શેષ, આની ગમે એટલી ઘાત હોય ને તો એનો એકમ અંક પોતે આવે. સમજે શું કહેવા માંગુ છું? ધારો કે 6 કેમ કે 6 આપેલા છે એટલે 6 વિશે વાત કરે. 6 ની 1 ઘાત 6, 6 નો વર્ગ 36 એટલે એકમ અંક 6, 6 નો ઘન 216 તો એનો એકમ અંક પણ 6. એટલે કે 6 ની તમે કોઈ પણ ઘાત કરશો તો જવાબમાં એકમ અંક 6 જ આવશે. એવી રીતના 5 નો 1 5, 5 નો વર્ગ 25, 5 નો ઘન 125 તો એવી રીતના પણ 5 આવશે. સિમિલર 1 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા એકમ અંક શું છે? 6 છે. આની ગમે એટલી ઘાત હોય તો એકમ અંકમાં શું આવશે? 6 આવશે. એકમ અંકમાં શું આવશે? 6 આવશે. ને 6 ને તમે 5 વડે ભાગો, 6 ને તમે 5 વડે ભાગો તો 5 * 1 5. શેષ શું વધે? હંમેશા શેષ 1 વધે. વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કાંઈ બી ડાઉટ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો જામનગર ડિફેન્સ એકેડમીને તમે ફોલો કરી લેજો. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.